ડ્રોઈંગ કરવાનું બાકી છે તો બધું સબમિશન બાકી બતાવવું પડશે ફટાફટ. ડ્રેસ ખરીદી કરી ખરીદી કરી તો ગાઈસ ડ્રેસ બતાવ ડ્રેસ લાયા. શાળાનો બર્થડે હતો. શાળાનો બર્થડે હતો, સ્થાપના દિવસ શાળાનો. તો ગાઈસ નવરાત્રી માટે રેડી થઈ ગયા છીએ અને એસકે કોલેજમાં જઈએ છીએ અત્યારે તો. અને ભાભીએ તૈયાર થઈ ગયા છે. થેલામાં લઈને આવ્યો તું લુગડો? આ બોમ્બ ના લઈને આવ્યો હોય. આતંકવાદી તો નહીં લે કોઈ. તો આજના વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજનો અમારો વ્લોગ પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે તે વહેલા ચા પીવા બેસીએ છીએ ભાભી 2 જણા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવો ચા પી લઈએ. ચા રોટલી છે ગરમા ગરમ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કર્યું? દવા લઈ? દવા લો દે, શરદી શરદી થઈ થઈ ગઈ ને મમ્મીને તો ઉકાળો પવડાવી એમ. બને યાર પી લે. મારે ગોળ નહીં નાખવો જો ખાલી એક કી દાડે શરદી મટી જાય નહીં. લડો ગાઈસ ચા પી લઈએ. મમ્મી દવા ગળી લે. તમે અત્યારે નવરાત્રી બધું ભેગું થાય કંટાળો. છોકરાને એવું હોય જાણે છોકરાને જાણે લોકોને તો નવરાત્રીમાં જ ચાલુ ડ્રોઈંગ કરવાનું બાકી છે તો બધું સબમિશન બાકી બતાવવું પડશે ફટાફટ. બરાબર. મમ્મી એવું કરવા જોઈએ. ગાઈસ રૂમ સાફ થઈ ગયો. અરે જો બેડા બાજુમાં તો પેલ બાદ લઈએ છીએ. આ હોયથી ઓઇલ આવી દીધું. મમ્મી હું કરીશું? ફોન ચાલુ છે ગાઈસ. હેતલબેનનો ફોન આવ્યો છે. હેતલબેન શું કરો છો? મજામાં? અરે નોકરી જો બ્લોગ જ ઉતરે છે. હા બોનતી નહીં લેવું રહ્યું કે હેડ અમે ખાવા આવીએ. ભાત બનાયા ને તો લેડો વાત કરાવો મમ્મી જોડે. સારું મેં ગાય સાફ થઈ ગયો છે. હવે ખાલી રહોડું બાકી રહ્યું છે. ડ્રેસ ખરીદી કરી તો ગાઈસ ડ્રેસ બતાવ ડ્રેસ લાયા. ચેલા લીધા મમ્મી? હવે ડ્રેસ લાવ્યો છું મમ્મીને. તો ગાઈસ આજ તો ખાવામાં છે શું સલી દાળ ભાત છે. દાળ ભાત છે ખાવામાં. પપ્પા આવે એટલે જમી લઈએ. પપ્પા જોબ ઉપરથી આવીએ છે. નવરાત્રી રમ્યા કું પપ્પા? શાળાનો બર્થડે હતો. શાળાનો બર્થડે હતો, સ્થાપના દિવસ. શાળાનો સ્થાપના દિવસ અને નવરાત્રી બંને ભેગું થયું. બંનેની ઉજવણી એક અંગાત કરી દીધી નહીં? મેં પપ્પાને ભૂખ લાગી ખાવાનું બનાવો. હા બસ ખાવાનું તૈયાર થઈ ગયું તો ખાઈ લઈએ. પેન લઈએ ને નક્કી ના રહે
લેગો બેગો તૂટી જાય તો હું દશા આવું લેગો મજબૂત ના તૂટે એમ તૂટતું એ તૂટી જાય તો એ વ્યવસ્થા કરી રાખી હોય ખાવા બેસી ગયા છીએ અમે તો આ તો દાળ ભાત બનાવ્યા છે આવા અને વાળવાનું ભેડાનું શાક પપ્પાએ બેસી ગયા છે તો ગાઈસ હોંચ પડી જશે પપ્પા બાદ બેઠા છે ઊંઘીનું ઠેન આરામ કરી ઉઠ્યા છે લેવું ગુડ ઇવનિંગ ફરીથી તૈયાર નવરાત્રી માટે હા અમે તો જઈએ છીએ એસકેમાં પપ્પા વાયકણ છે સોસાયટીમાં અમારું લોકલ નવરાત્રી ચાલુ અમે 2 દાડા જ થઈ હોય કાં ભાભીએ તૈયારીઓ કરી છે આ બાજુ થઈ જઈ એસકેમ જવાનું છે બરાબર તૈયાર થઈ જાઓ. નિકુલભાઈ નહીં આવવાના ના એ તો ના પાડવા. આવશે આવશે કસ્ટમરનો વાતે કે થાકી ગયો તો આપણે વીઆઈપી પાસ લઈ લઈએ બધું પૂછવા આવી જાય તો એ વાત એ સાચી યાર અરે આપણે તૈયાર થઈ જઈએ 6 વાગી ગયા. આ બા પીધી મમ્મી હવ બતાવું 4 વાગે હવે નવરાત્રિમાં ગાવા જવાની તૈયારીઓ ને મમ્મી હવ અમે તો જઈએ તાણ આવજો આવજો તમારે આવું નહીં આવું તો એ તમારું કામ છે અમારે તો સોસાયટી બરાબર છે જો ગઈ એસકેનો પાસ છે એસકેનો પાસ છે આજનો દાડ ને હા આજનો 2 દિવસ હતું કાલે અરવિંદ વેગડા હતા આજે ઈશાની દવે છે આ મારો પાસ ભાભીનો પાસ આ નિકુલભાઈનો પાસ આ કેટલામાં પડે કોલેજમાં નહીં તો વીઆઈપી પાસ તાણ 2500. 2500 પડે બહુ મૂકવો પડે પણ ગાઈઝ લેવો પડે એક દિવસ માટે પણ એક દિવસ તો ગાઈઝ નવરાત્રી માટે રેડી થઈ ગયા છીએ અને એસકે કોલેજમાં જઈએ છીએ અત્યારે તો અને ભાભીએ તૈયાર થઈ ગયા છે હવે પહેરી દીધો જો ગાઈઝ પાસ પહેરી દીધો છે कैसे लग रहा है कमेंट में बताना गाइस. હા ગાઈઝ બહાર તો ગાઈઝ બીજું કિસ્સો જુઓ દેખાય છે પપ્પા અમે જઈએ તા જો ગયો ફરી આવો ખાતા આવીએ મમ્મી એવું કર્યું રોધું ખાવાનું બનાવ મમ્મી ખાવાનું બનાવે છે કારેલાનું શાક મારું ફેવરેટ શાક બને છે આજ તો ખાઈ લો વાંધો નહીં હેડો એક દાળ ચાલે લડો ગાઈસ હવે જઈએ ફટાફટ એ કોલેજમાં આવી ગયા છીએ જો પબ્લિક જેટલી બધી છે અહીંયા તો જો અંદર જઈશું ભાભી આ બાજુ પાસે बस स्टार्ट हो गया. હવે વેટ કર टाइम चाहिए. હા આ છેલ્લો દિવસ છે. આવો છેલ્લો દિવસ તો બધા આવી ગયા છે. જયભાઈ તમારું ગ્રુપ આવી ગયું. જો ગાઈસ જયભાઈનો ફૂલ લુક જબ્બો લેગો પહેરીને તૈયાર. છેલ્લો દિવસ બરાબરનું ગઈ લેવાનું. ચલો જઈએ તો અંદર. તો અમે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડમાં. દેખો ગાઈસ બહુ મોટું ગ્રાઉન્ડ છે અમારા એસકે કોલેજનું. તો દેખો કેવી મસ્ત માંડવી બનાવી છે અહીંયા અમારી કોલેજના ગ્રાઉન્ડમાં જ. એસકેના ગ્રાઉન્ડમાં આવીએ છીએ અને જો મસ્ત ગ્રાઉન્ડ છે અને તો આવશે ઈશાનીબેન આવશે ને તો ઈશાની દવે આવવાના છે તો આના ભાઈબંધો આવીએ તો બધા આવી ગયા પબ્લિક જેટલી બધી છે જુઓ ગાઈસ થેલામાં લઈને આવ્યો તું લુગડો આ બોમ્બ ના લઈને આવ્યો હોય આતંકવાદી તો નહીં લે કોઈ